કેસર કેરીના ગઢ ગણાતા અમરેલીના ધારી પંથકમાં કુદરત રૂઠી છે, તો આ તરફ અમરેલીના ધારી પંથકમાં મિની વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે। તોફાની પવનને કારણે આંબા પરથી તૈયાર થઈ રહેલી નાની કેરીઓ ખરી પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતો પાયમાલ થયા છે। તાલાલાબાદ જેની કેસર કેરી સૌથી વધુ વખણાય છે તેવા ધારી તાલુકામાં આ વર્ષે 10% થી લઈ 70% સુધીનું નુકસાન થયાનો અંદાજ છે। છેલ્લા કેટલાક વર્ષોથી સતત પડતા માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોની કમર ભાંગી ગઈ છે। સ્વાદના રસિયાઓ જેની કાગડોળે રાહ જોતા હોય છે તે કેસર કેરી પર હવે સંકટના વાદળો છવાયા છે। અને દર વખતે આંબાના ઈજા ગયા વર્ષે પણ આ બગીચો મેં રાખેલો હતો। જે બગીચો કાળુભાઈ લાલિયાનો તલાળા ગામના છે અને જર ગામમાં આવેલો છે। તો આ 325 ઝાડવા છે અને ગઈકાલે અમે આવ્યા તો બપોર પછી વરસાદી વાતાવરણ મતલબ કમોસમી વરસાદ ચાલુ છે, જેના પવન અને એના કારણે થોડું ઘણું નુકસાન થયું છે। ફળોના રાજા કેસર કેરી પર ફરી એક વખત માવઠાનો માર પડ્યો છે। 3 વર્ષથી કેસર કેરી પર સંકટ પડી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ આ સંકટ યથાવત છે। હું આપને દ્રશ્યો દેખાડીશ કે આ ધારી તાલુકો છે, ધારી તાલુકાનું જર ગામ છે, જ્યાં આંબાવાડીમાં ગત રોજ જે માવઠું પડ્યું અને મિની વાવાઝોડું ફૂંકાયું તેને લઈને કેસર કેરી પર જે અસર જોવા મળી છે ને વાવાઝોડાના કારણે જે પાકો ખરી પડ્યા છે અને ફ્લાવરિંગ પણ ખરી પડ્યું છે અને પવન એટલી હદે ફૂંકાયો છે। હું આપણે બીજા પણ દ્રશ્યો દેખાડીશ કે આંબાવાડીની વચ્ચે જે મકાઈનું વાવેતર કર્યું છે તે મકાઈ પણ ઢળી પડી છે। હાલ આ ધારી એ કેસર કેરીનો ગઢ ગણાય છે। આ ગઢમાં જ માવઠાનો માર પડ્યો છે। ખેડૂતો અને ઇજાદારોમાં છે તે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાનું છે। જૈનિક સોયત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।